ભાઈ આપણને ગુજરાતીઓનો અથાણા સંભારા તો જોઈએ, તો આજે કાચા ટમેટાનો સંભારો બનાવશું. 1 ચમચી મેથી લેશું, અડધી ચમચી રાઈ, તેને શેકી લેશું. તેમાં ગેસ પર શેકીશું અને જો મેથી લાલ થઈ જશે ને રાઈ છે ને બધી આ રીતે ફૂટી જવાની છે. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરીને 1/2 ચમચી વરિયાળી, 1 ચમચી સૂકા ધાણા અને તેને પણ ગરમ લોઢીમાં જ શેકી લેવાના છે. ગેસની ફ્લેમ બંધ રાખીશું. ઠંડા થતા મિક્સર જારમાં પીસી લેશું. તેને સાઈડમાં રાખી દઈએ. હવે 4 ટમેટા અને 1 લાલ મરચું લીધું છે. ટમેટાને છે ને બને એટલી જાડી ચીરીઓ કરજો, પતલી નહીં કરતા, નકર તેનું પાણી અને તેનો બીજ નીકળી જશે અને સંભારો સારો નહીં બને. પછી મરચાને મેં આ રીતે રીંગમાં કટ કર્યા છે. પછી જો લોઢી હોય ને રોટલી કરવાની, તેમાં આ રીતે ગોઠવી દેશો અને પછી તેને મીડિયમ ગેસ પર કુક કરતા જશો. એક બાજુ ડિઝાઇન આવશે, પછી બીજી બાજુ ડિઝાઇન નથી આવી ને એ ભાગને લોઢી સાથે ફરીથી અડકાવીને તેને ફેરવી લેવાના છે. આ રીતે બંને બાજુ શેકાઈ જાય તેવી રીતે શેકી લેવાના છે. જો શેકાઈ ગયા છે ત્યાર પછી વચ્ચે જગ્યા કરી મરચાંને આપણે ગોઠવી દેશું અને ત્યાર પછી આપણે 1 ટેબલ સ્પૂન તેલ, હિંગ અને હળદર ઉમેરી દેવાની છે. થોડી વાર મરચાંને પહેલા તો તેલ સાથે શેકી લઈએ, પછી ટમેટાને પણ શેકી લેવાના છે. તો આ રીતે સરસ એવો શેકાઈ જશે. ત્યાર પછી બનાવેલો મસાલો છે એને આપણે 1/2 ચમચી પ્રમાણે ઉમેરી દેવાનો છે. થોડોક લીંબુનો રસ, તમે ચપટી જેટલી ખાંડનો પાવડર પણ ઉમેરી શકો છો. બહુ જ ટેસ્ટી એવો સંભારો રેડી થઈ ગયો છે. દાળ ભાત સાથે તો ખાવાની એટલી મજા પડી જાય છે. ટ્રાય કરજો. મસાલો જેટલો ટેસ્ટી બને છે ને કે સંભારો ખાવાની મજા પડી જવાની છે. શેર કરી દેજો.